અહીં બંધ ખુલ્લું રાખ, ખુલ્લું રાખ. તું બંધ કર, ખુલ્લું કરી દીધું ને. હેલો, કેમ છો બધા? મજામાં? રીના રાઠવા વ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આવું બધા મજામાં હશે, મસ્ત છે, સ્વસ્થ છે, બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, આજે કંઈ થોડું શાંતિ લાગ્યું, પેટ થોડું. ચલો તો વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. કેમ બધા બધાના પોતાના ઘરે ઘરે મસ્ત સ્વસ્થ છે ને બધા સારા પણ હશે. હું પણ આજે થોડી ખીલેલી છું, કેમ કે આજે થોડું વ્યવસ્થિત પેટ ભરીને ખાધું, એટલે ઓકે. બાકી તો ન ઓકે. મેં કીધું એવું રોજ રેસીપી તો નહીં દેખાડતી કે શું નહીં જમવાનું, કે જમવાના ટાઈમે બધા સાથે હોય છે મારો સ્ટાફ, એટલે નહીં બનાવતી. અને દોસ્તો હું ને ત્રીસુ હોય તો ત્રીસુ તો ભાઈ માસીની જોડે લગી રહી, એટલે હું વિડીયો નહીં બનાવું. મારા એક મિસ્ટેક છે. શું મિસ્ટેક છે એ મેં પણ જાણું છું દોસ્તો. થંબનેલની મિસ્ટેક જે નથી થતું. હવે હું શીખવાનો તો પ્રયત્ન કરું છું, તો બી નથી ભાવતું. હવે શીખવું પડશે મારા. હજુ ત્રીજા મારા કામને છે ને પૂરેપૂરા તોડી આપ્યો છે. છે તે ટિફિન આપીને ગયા, અને હવે અમે કઈ જઈશું નીચે. થોડી વાર નીચે જઈએ ને તો થોડું સારું લાગે. આ તો ઉપર જઈએ, ઉપર તો તમે બધા જોયું જ છે. ના હો, તને વાતો કરવા જવા થતું હશે તો. દોસ્તો મેં પછી તમને થોડી વાર બ્રેક લઈ લો. કેમ છો બધાને પહેલો જય સ્વામિનારાયણ. અને મારા રીના રાઠવા બ્લોગમાં બધાને સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશે, મસ્ત હશે. દેખો દોસ્તો, બધા પોતપોતાના ઘરે સ્વસ્થ અને મસ્ત હશે, અને અમે પણ અમારી જગ્યામાં મસ્ત અને સ્વસ્થ છે. દેખો દોસ્તો, કેવું છે અમારે તો કેવું છે, કંઈ વાત ના કહી જાય, પણ દિનચર્યાની કંઈ પણ અમારે શું કહેવાય છે, મા દીકરીઓને કંઈ વાતચીત થતી હોય એ અમે કરતા હોઈએ, અને એ જ વિડીયો મેં સમજાવીએ. કેમ કે આખો દિવસ કેવું છે, આ અમારી જોડે વાતો કર્યા કરશે, હું એની જોડે, અને પછી સાંજ પડે એટલે હું તમારી જોડે. કેમ કે આખો દિવસ અમે કંટાળી જઈએ ને, એટલે અમને વાત શેર કરવાની મજા આવે. આખો દિવસ શું કરીએ, આખો દિવસ બી અમે કેવું છે, આ એના કામમાં બિઝી રહી, અને લખવા કે આજે તો બહુ મોડી ઉઠી, એટલે બિલકુલ કામમાં હે ને, એટલે અને કરો ના સાંજ પડે ને એટલે અમે કેવું આવી રીતે સાંજે બેસીએ, થોડી વાર મજા પણ આવે છે, અને સારું પણ લાગે. એક આપણું શું કહેવાય, સાંજ પડે એટલે આપણે મસ્ત વાતાવરણનું માહોલ જોવા મળે. ઘરની નહીં, અમે તો કેવું છે બહાર રહીએ છીએ, મા દીકરી બે જણ હે ને. થાકી ગઈ પછી બે જણને શું કરવાનું, એને મારે બી થોડી આમ આખો દિવસ કેવું છે, આમ તેમ સમય તો નીકળી જાય, પણ સાંજ પડે ને એટલે થોડી વાર આમ બહાર બેસીએ એટલે સારું પણ લાગે. જિંદગીમાં ઘણી કઠિનાઈ છે, કઠિનાઈઓ તો બહુ બધી છે, દુઃખ છે, સુખ છે, બધું છે. પણ કેવું છે, દુઃખને પણ લઈને ચાલવું પડે, સુખને પણ લઈને ચાલવું પડે. એવી રીતે અમારી જિંદગી નીકળે છે ભાઈ. રાત આવે છે તો દિવસ, દિવસ આવે તો રાત, એવી રીતે અમારા રૂટીનની ચાલ્યા કરે, એવી રીતે અમારી જિંદગી નીકળે છે ભાઈ. મહેનત બહુ કરવી છે અને કરીશું. બસ ખાલી તમે મને સપોર્ટ કરજો,
ત્રિષા ખાલી મારે વ્યવસ્થિત મસ્ત મારી બેબી છે ને એ સરસ રીતે ભણવા જોઈએ. તમને બતાવો, આ મેડમ થોડી મસ્ત એવી ભણી જાય ને તો મારે જિંદગીને કેવું છે આમ એ થઈ જાય. તો બસ તો દોસ્તો મેં મારા વિડીયોને થોડો કેવું અહીંયા જ એન્ડ કરી દો અને તમે વિડીયોને તમે મારો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવું મસ્ત તમને મજાનો વ્યૂ મારું જો ઘરનું બતા એ આ મેડમ અમારા ઘર કેવું બનાવી રાખ્યું છે અને કેવું તમને ચકલીઓને ને એવું બધું આવા સરસ સાંભળવા ખોરિયાલી એમ નીકળા સાથે પડી જશે બોમ્બર જો બીજો હાટારો બોમ્બર છોડને અલી પડી જશે પેલી બાજુ. તમ હાથું શું પકડ રાખે છે અને ખોરિયાલ હોસ્ટેલમાં હવે મૂકવી પડશે લેકિન કે અત્યારે મારવામાં છે. તમને બતાવું મસ્ત खिचड़ी अंदर आ दे पहला अंदर आओ अंदर आओ सब लोग बढ़िया मस्त अच्छे. देखो दोस्तों आज क्या है ना त्रिषा आज कहाँ चली गई थी नीचे और मैं ऊपर आ गई माइंड फ्रेश करने. ऐसा ही होता है. और कल आज ढोकड़ा है एंटर कर सकते हो क्या पकड़ा है मोबाइल तो फटाफट टूटी का है તફન તૂટેલું જ છે. ખોલિયાલ મને તો